તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે ખેડૂત સમાચાર, યોજનાઓ તેમજ વરસાદની આગાહી વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો જૂન મહિનાને લઈને મોટી આગાહી। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વખતે જૂનમાં વાવાઝોડા અને આંધી તોફાનનું જોખમ રહેલું છે। જૂનમાં હીટવેવની શક્યતા રહેલી છે। ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સૌથી વધુ ગરમી રહેશે। મે કરતાં જૂનમાં વધુ ગરમી પડી શકે છે। જૂનમાં આ વખતે 6 દિવસ હીટવેવ રહી શકે છે। 4 જિલ્લામાં ધૂળના તોફાનની આગાહી રહેલી છે। 3 દિવસ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ડસ્ટ સ્ટ્રોમ આવશે અને 30 કિલોમીટરના પ્રતિ કલાકના ઝડપથી પવન ફૂંકાશે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુજરાતમાં ધૂળના તોફાન। ગુજરાતીઓએ ભારે પવનનો સામનો કરવા માટે તૈયાર રહેવો પડશે। ગુજરાતમાં હળવા વાવાઝોડાના એંધાણ છે। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે, પરંતુ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, અને જેના કારણે દરિયામાં કરંટ અને મેદાની વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે। સુરતમાં ડિઝાસ્ટર વિભાગને કાર્યરત કરી દેવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો વાવણીની તારીખ જાહેર। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહીના આ વર્ષે કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન લગાવ્યું છે। કેરળમાં બેસી ગયા બાદ મુંબઈ અને ત્યારબાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ચોમાસાનું આગમન થતું હોય છે, ત્યારે ગુજરાતમાં 8 થી 14 જૂન વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે। સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસાનો વરસાદ થતો હોય છે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો આવી શકે છે બીજું વાવાઝોડું। હવામાન વિભાગે જણાવ્યું છે કે રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરમાં ભેજના કારણે 4 જૂન સુધીમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવના રહેલી છે। 8 જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે। 8 થી 14 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા રહેલી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જૂનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહેલી છે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુટખા અને પાન મસાલા બંધ થશે। તેલંગાણા સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, પરિવહન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે। સરકારનું માનવું છે કે આ પ્રતિબંધથી તમાકુથી થતા મૃત્યુ અને રોગોમાં ઘટાડો થશે। આ પ્રતિબંધ 1 વર્ષ માટે લાગુ રહેશે। તમને જણાવી દઈએ કે ગુટખા અને પાન મસાલામાં તમાકુ અને નિકોટિન હોય છે, જે શરીર માટે ખૂબ જ ખતરનાક છે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો રાતોરાત થશે 2000નો હપ્તો જમા। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2000નો 17મો હપ્તો ક્યારે આવશે તેવા સવાલ અત્યારે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે। પીએમ કિસાન યોજનાનો હપ્તો 3 મહિનાનો અંતરાલ દ્વારા ખેડૂતોને ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેમાં 17મો હપ્તો આવવાની તૈયારીઓ છે, જેના 3 મહિનાનો અંતરાલનો સમય પૂરો થઈ ગયો છે, એટલે કે 17મો હપ્તો ટૂંક જ સમયમાં જમા થઈ જશે। જેની મિત્રો તારીખની વાત કરીએ તો 1 જૂનથી 15 જૂન સુધીમાં હપ્તો ટ્રાન્સફર કરવામાં આવી જશે મિત્રો। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને તાડપત્રી ખરીદવા 1875 રૂપિયાની સહાય। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે। આ તમામ યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન ફોર્મ ભરવામાં સ્વીકારવામાં આવે છે। આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોની ઓનલાઈન અરજીઓ થાય છે। તાડપત્રી સહાય યોજના વિશે વાત કરશું તો તાડપત્રી યોજનામાં કેટલી સહાય મળે, કેવી સહાય મળે તથા તાડપત્રી સહાય યોજનાનો સાલ કહેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની વિગતવાર માહિતી જોઈએ તો હાલમાં આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીની યોજનાઓ, તાડપત્રી યોજના માટે ઓનલાઈન અરજીઓના
ઓનલાઈન ફોર્મ ભરાય છે। ખેડૂતોને ખેતીમાં વિવિધ ઉપયોગ માટે તાડપત્રીનો ઉપયોગ કરી શકે તે હેતુથી આ સહાય આપવામાં આવે છે। જેમાં ખેડૂતોને કેટલી સહાય મળે છે તેના વિશે વાત કરીએ તો તાડપત્રી સહાય યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને 50% અથવા તો 1875 અને સામાન્ય ખેડૂતોને 75% અથવા તો 2125 બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો વર્ષે મળશે 42,000 રૂપિયાની સહાય। જે ખેડૂતોને આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે। ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે। આમ બંને યોજના થઈને ખેડૂતોને ઘરે બેઠા બેઠા 42,000 રૂપિયા ખાતામાં આવશે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો ભાજપનો મોટો નિર્ણય। લોકસભા 2024ની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે। હવે 4 જૂને તેનું પરિણામ આવવાનું છે। ત્યારે ગુજરાત પ્રદેશે ભાજપે રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટનાના પગલે 4 જૂને જીતની ઉજવણી ન કરવાનો નિર્ણય કર્યો છે। રાજકોટના અગ્નિકાંડ મુદ્દે પ્રદેશે ભાજપે પરિણામ બાદ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ વિજય સરઘસ ન કાઢવાનો નિર્ણય લીધો છે। તેમાં તમામ બેઠકના ઉમેદવારોને સૂચના આપવામાં આવી છે। તો દોસ્તો આગળના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે કૃષિ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે। માવઠાથી થયેલા નુકસાનના સર્વે થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે। કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂતોને સહાય ચૂકવવા અંગે જરૂરી કાર્યવાહી કરાશે। તેમણે જણાવ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના પગલે મુખ્યમંત્રીને તાત્કાલિક અધિકારીઓની મિટિંગ બોલાવી હતી અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગેનો સર્વે કરવા પર આદેશ અપાયો હતો। તેમણે માવઠાને લઈ ખેડૂતોને સહાય ચૂકવવા અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે સમગ્ર પરિસ્થિતિનો અહેવાલ મળ્યા બાદ સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ જરૂરી તમામ કાર્યવાહી કરાશે। તો દોસ્તો આગળના સમાચાર જોઈએ તો દેવા માફીને લઈને મોટા સમાચાર। ગુજરાતમાં ખેડૂતો માથે 82,753 કરોડની લોન બાકી છે। ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે બાકી દેવાનો છે। અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી રાજ્ય કે ભારત સરકાર દ્વારા સમક્ષ હંમેશા માંગણી ઉઠતી રહી છે। આ માટે આંદોલનો પણ થતા રહ્યા છે। સામાન્ય રીતે ખેડૂતો બિયારણ રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લેતા હોય છે। પરંતુ કમોસમી વરસાદ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેંકમાંથી લીધેલી લોન ભરી શકતા નથી અને આખરે તેમણે આત્મહત્યા કરવા સુધી જવું પડે છે। એટલે કે દર વર્ષે ખેડૂતોના દેવા માફીની માંગણી ઉઠવા પામે છે છતાં પણ દેવા માફ થતા નથી। તો આ વખતે ચૂંટણીની પરિણામ બાદ દેવા માફીનું જાહેરાત કરવામાં આવી છે। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ। ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર। હવેથી જનધન યોજનામાં ખેડૂતો મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000નો બેંક ઓવરડ્રાફ્ટ કરવામાં આવશે। જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી તે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પ્રદૂષણ મોટો એક્શન પ્લાન। અમદાવાદ શહેરમાં હવાના પ્રદૂષણને લઈ એએમસીએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। શહેરના તમામ વિસ્તારોમાં એર સેન્સર લગાવવામાં આવશે અને અનેક વિસ્તારોમાં હવા પ્રદૂષણ વધશે તો મુખ્ય સેન્ટર પર બેઝર અલાર્મ વાગશે। વોટર કેનનની મદદથી પ્રદૂષણ ઘટાડવાનો પ્રયાસ હાથ ધરાશે। વાહનોનું પ્રદૂષણ વધશે તો અન્ય વિસ્તારમાં ડાયવર્ટ કરવાનું પણ આયોજન કરવામાં આવશે। અલગ અલગ વિસ્તારોમાં 500થી વધુ એર સેન્સર લગાવવાનો પ્લાન છે। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાની સહાય। જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય
કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય। કુંવરબાઈનો મામેરો સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાની વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણાપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી કરવાની રહેશે। જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી અપ્રુવલ થશે ત્યારે તમે આપેલ બેંક એકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયા જમા કરવામાં આવશે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો આયુષ્માન કાર્ડ માટે ખુશખબર। ભારતમાં આયુષ્માન કાર્ડ ભારત યોજના હેઠળ કેન્સર જેવા રોગોની સારવાર કરવામાં આવે છે। એપ્લાસ્ટિક એનેમિયા નામની એક દુર્લભ રક્ત વિકૃતિ છે। દુર્લભ હોવા ઉપરાંત આ રોગની સારવાર પણ ખૂબ જ ખર્ચાળ છે। હવે પીજી આયુષ્માન ભારત એપ્લાસ્ટિક એનેમિયા નામની બીમારીને પણ યોજના હેઠળ લાવવાની તૈયારી કરી રહ્યું છે। સારવાર માટે લગભગ 10 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે। જો આયુષ્માન યોજના હેઠળ 5 લાખ રૂપિયાની મદદ મળે તો દર્દીનું અડધું વજન ઘટાડી શકાય છે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો હીરા ઉદ્યોગમાં મંદીનો માર। ભાવનગર જિલ્લામાં હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ સર્જાયો છે। 3,000થી વધુ કારખાનાઓમાં રોજગારી મેળવતા 2 લાખથી વધુ રત્નકારો માટે બેરોજગારીનું સંકટ ઊભું થયું છે। અસહ્ય મંદીને કારણે કારખાનાઓ બંધ થઈ જશે તેમજ અનેક કારખાનાઓ બંધ થવાના આરે ઊભા છે। માત્ર હીરા ઘસાવાનો વ્યવસાય કરતા કારીગરોને બીજો કોઈ ધંધો પણ આવડતો ના હોય, પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું એ સૌથી મોટો પ્રશ્ન હાલ ઉપસ્થિત થયો છે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો આ યોજનામાં 15,000 રૂપિયાની સહાય। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાપત્ય કારીગરો, સુથારો, સુરણકારો, લુહાર, ચણતર વગેરે માટે વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના જાહેર કરી છે। સરકારે આ યોજના હેઠળ આવતા લોકોને 3 લાખ રૂપિયાની લોન આપશે અને આ લોન માત્ર 5% વ્યાજ દરે મળશે। તમને જણાવી દઈએ કે આ યોજનામાં પથ્થરની કોતરણી કરનાર શિલ્પકારો, નાઈઓ અને નાવિકોને લગતા 18 ક્ષેત્રોને સામેલ કરવામાં આવ્યા છે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો જૂન મહિનામાં થશે આ મોટા ફેરફારો। દેશમાં દર મહિનાની 1લી તારીખે ઘણા મોટા ફેરફારો થતા હોય છે। હવે મે મહિનો પૂરો થઈ ગયો છે એટલે 1 તારીખથી જૂનની દેશમાં ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે। આવો તમને જણાવી દઈએ કે 1 જૂનથી કયા મોટા ફેરફારો થવાના છે। તો દેશમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ। જો 18 વર્ષથી ઓછી ઉંમરનો સગીર વાહન ચલાવશે તો તેને ભારે દંડ ફટકારવામાં આવશે। જો કોઈ સગીર વાહન ચલાવતો જોવા મળે તો તેને 25,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે। આ સિવાય સગીરને 25 વર્ષની ઉંમર સુધી લાયસન્સ નહીં મળે। તો આગળ જોઈએ તો દેશમાં દર મહિનાની 1લી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતો પણ બદલાય છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમત નક્કી કરે છે। કંપનીઓ 14 કિલોના ઘરેલું અને 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતો નક્કી કરે છે। આ સાથે સીએનજી અને પીએનજીના ભાવ પણ નક્કી કરવામાં આવે છે। આવી સ્થિતિમાં 1 જૂન પછી ગેસના ભાવમાં ફેરફાર થઈ જશે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 1 જૂને ગેસ સિલિન્ડરની કિંમતો નક્કી કરવાની છે મિત્રો। તો આગળ જોઈએ તો રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર જૂન 2024માં બેંકો 10 દિવસ માટે બંધ રહેવાની છે, જેમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની 7 રજાઓનો સમાવેશ થાય છે। બીજી, 9મી, 16મી અને 23મી તેમજ 30મી જૂને રવિવાર આવી રહ્યો છે, તેથી આ તારીખ પર બેંકો સાપ્તાહિક રજા રહેશે। 8મી જૂને બીજો શનિવાર અને 22મી જૂને ચોથો શનિવાર છે, જેના કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે। તમને જણાવી દઈએ કે 15 જૂને રાજા સંક્રાંતિ છે, જેના કારણે કેટલાક રાજ્યોમાં બેંકો બંધ રહેશે તેમજ બકરા ઈદના કારણે 17મી જૂને બેંકમાં રજા રહેશે।
તો આગળ જોઈએ તો યુઆઈડીએ આધાર કાર્ડને ફ્રી અપડેટ કરવાની તારીખ 14 જૂન સુધી લંબાવી છે। આધાર ધારકો માટે સરળતાથી આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરી શકે છે, જેથી જે પણ મિત્રો ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવા માંગતા હોય તે 14 જૂન 2024 પહેલાં કાર્ય મફતમાં કરી શકે છે। ત્યારે 14 જૂન 2024 પછી તેના પર ₹50 લેવામાં આવશે, જેથી પણ જે મિત્રો ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવા માંગતા હોય તે 14 જૂન પહેલાં આ કાર્ય મફતમાં કરી શકે છે। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલમાં ખેડૂત સમાચાર, દેશ અને દુનિયાના વિવિધ સમાચારો આપવામાં આવે છે, તો આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।